ના શોન છે આ બે હોતા ચો બે આ તો ગરમ લોડો પકડવાનો અને કાયું કૂતરો મોટા હોણાથી ચાલવું પડે અરે નકા ઠેકોણ આવે નહીં તો વાત કેવી ઓફ ખોલું સીતારામ દેખાય એનો મતલબ આ વાત કેવી છે બાબુરામ મહારાજ એવું કહ્યું કશું નથી અમારા સિવાય કશું નથી હવે બે તાલ સીધે બે આ બેહાડવા પડે હેડે નહીં. શું માનો છો નહીં આટલો બધો મહાપુરુષો બધા મહાપુરુષો પધાર્યા છે કોઈ વસ્તુ બોલતા નથી. કોઈ ખોટું બોલતા નથી. ભગવાનની વાણી અમૃત જેવી છે જ. પણ આ વાણીનો હિસાબ બેહાડો અરે જમ પરમાત્મા સર્વાધાર કહેવાય કેવું સર્વાધાર આખા જગતનો આધાર આખા જગતનો આધાર તો જગત એને બનાવ્યું તો એવું કેવું કહેવાય સર્વાધાર સર્વાધાર પછી બીજું નિરાધાર ધાર જેવો નિરાધાર ધાર પરમાત્મા નિરાધાર એને કોઈનો આધાર નહીં. આવો નિરાધાર છે દેખાવો જોઈએ અનુભવમાં આવવો જોઈએ નહીંતર શાસ્ત્રો ખોટો પડે સંતો ખોટા પડે હે હા રાજાએ રાજમહેલ બનાવ્યો રાજાએ રાજમહેલ બનાવ્યો અરબો ખરાબ ધન ખર્ચીને રાજમહેલ બનાવ્યો શું કરવા મહી રહેવા આપવા શું કરવા મહી રહેવા આપવા હવે તમે બંગલો બનાવ્યો તો મકાન બનાવ્યું શું કરવા રહેવા આપવા રહેવા આપવા તો રાજા રાજમહેલ બનાવીને એમાં રહેવા આવ્યો તમે મકાન બનાવીને મહી રહેવા આયા તમે મકાન નથી હો હા તમે મકાન નહીં રાજા રાજમહેલ જુદો છે રાજાએ જુદો શરીર જુદું રાતમાય જુદો ઉપર જુદું પોજડું એ જુદો બેડ જુદું તલવારે જુદી. લાઈટ જુદું ગોરોએ જુદો શરીર જુદું આત્માએ જુદો હવે ભેગો આંકવાનો નહીં એક નાશવન ને એક અવિનાશી એક નાશવન ને એક અવિનાશી એક મૃત્યુ ને એક જીવન અમૃત શરીર આત્માનું જાણતું નથી કોમે લગાડવાનું નહીં કોઈ પણ બ્રહ્મા વિષ્ણુ હોય તો શંકર દેવ દાનવ ને માનવ સ્વર્ગ મૃત્યુ ને પાતાળ 14 લોકમાં પરમાત્માને કોઈ જાણતું નથી પરમાત્મા કેવું છે શું શું થયું માઇક ઊંચું કરો સાહેબ માઇક ઊંચું પડે અરે ધક્કો ગયો ઓપરેટ બમ છે ઊંચું પડે કે ના પડે ચિંતા નહીં કરવાની પરમાત્માને કેવું છે એવું કહેવાય નહીં અર્જુન કૃષ્ણએ કહ્યું તું એ અર્જુન તારું કોઈ હકું નથી આવું કેમ કહ્યું એનો મા બાપ ગુરુ ચેલા બધું નતું તો હું તમને એમ પૂછું તમારું કોઈ હકું સહજ નહીં કોઈ નથી આટલો ગોઠ મારી ગયો તારે તમે કોઈના હકા નથી તમારું કોઈ હગું નથી હવે આ શબ્દ ચો લગાડવાનો ગીતા તો બધા વાંચતા હતા ગીતા તો ઘરમાં પડી પડી હરી દવાની ઘર હરગત બધું હરગી જાય કૃષ્ણએ ગીતા જે વખતે લખીને પછી જાણે કૃષ્ણએ પ્રભાસ પાટણનો દેહ છોડ્યો આંખમાંથી વહવા આવ્યો અધમજીએ કહ્યું મહારાજ તમને જગતમાં કોઈ લાગણી રહી જઈ કૃષ્ણએ કહ્યું લાગણી નહીં અધમજી ગીતા મારી દુનિયાના ખૂણા ખૂણા પહોંચી મારા કુટુંબમાં નથી પહોંચી મારા કુટુંબમાં નથી પહોંચી મને ખેદ થયો તો તમારે પોકાળી ચમ કરવી છે નહીં પોકાળી કરવી છે ચમ તમારે આજકાલ બધું અત્યારે કરવું છે નહીં કૃષ્ણ કહ્યું ગીતા લખી કે સાચું બોલજો હમણાં ભજનમાં શું લખ્યું ભજનમાં બોલ્યો શું મને સાચી વાત કરજો કૃષ્ણને કહ્યું ગીતા લખી કે નહીં મેં કહો તમે બોલો તો લોચો પડવાનો છે કારણ કે આજ તારીખ સુધી અમને કોઈને પૂછ્યું નથી અમે આયા છીએ 21મી સદીમાં રાહતાર વારવા અરે શું રાહતા કશું રાખવાનું નહીં આપ તમારા બોલો છે ને લખી તમે કે એ તમે તમારું જમનું નામ ગાળો સમય શું હારું તમે કહું વાંક ખોલું તો સીતારામ બાળું વાત સાચી છે ચમ હવે આગળ વાત જગત રાજાએ રાજમહેલ બનાવીને રહેવા આવ્યો
તમે ઘર બનાવીને રહેવા ઘર જ્યાં બનાવીને રહેવા આયા હુગરીએ મારો ગાળી હુગરી નહીં રહેવા આવી અને કરોડિયાએ જાળ બનાવીને એમાં રહેવા આવ્યો અને કીડો તો કોસટો બનાવીને એમાં રહેવા આવ્યો પરમાત્મા આ જગત બનાવ્યું પછી જગતમાં રહેવા આવ્યો આ તમારું શરીર છે બધું પરમાત્માનું સર્જન કહેવાય આ શું કહેવાય શરીર બધો સર્જન મય છે સર્જન હાર ચોકણ છે શરીરના મય ગુણ છે સર્જન હાર ચો છે શરીરમાં હા ઘરનો માલિક ક્યો છે ઘરમાં ઘરનો માલિક ઘરમો છે ને તમે જાણતા નથી તમે હવે જીવ જીવ કરીને તમારું તો સત્યાનાશ માર્યું છે કરોડો જન્મ થયા લોકોએ કરોડો જન્મ વીતી ગયા તમને અક્ષર આપવા દીધા જ નથી આ લોકોએ ચમ આત્માને જાણવાનો છે આત્માને જાણવાનું તે કરા તમે મોની લીધું છે અરે તમે જે મોન્યું છે ને એને તમારા પગ ભાગ્યા તમે જ્યાં મોન્યું છે બોલો હવે તમે કને મોનો છો કાલિદાસ મહારાજ ને ઈવરાડી કહો તો આપણો કાળવાઈ વચ્ચેથી અહીં જો તમે અટક્યા છો પાછા આ મોનમાં કોણ આવ્યું મન મન આ મન છે બરોબર હવે આપણે કાલિદાસ મહારાજે ભજન લખ્યું મનની પેલી પર જઈને મોજો માણી કે મનની પેલી પર જઈને મોજો માણી કે હર ગામ સોહમનો નાદ સંભળાય મનની પેલી પર જઈને મોજો માણી હજારો સાધુ સંતો એમ કે છે મનને મારવાનું છે મનને નહીં મારો તો સૌથી ઠેકોણું પડશે નહીં તો મન તમે જોયું છે ના જેવું છે એ ખબર છે ના મોકળા જેવું ના ગધેડા જેવું ના મોણસ જેવું ના લાડવા જેવું ના તો મનને ધારશો જે રીતે આશરો આશરો થી દેવતાનો આશરો મનને મારવા કે તમને એટલે અત્યારે મારો શબ્દ તમે ચાલશો ના પકડાય ના નથી છે પકડાશે ખરો ના રંગરૂપ કહેવાય ના શબ્દ સફળ પકડાય નહીં પવન સફળ પકડાય નહીં મન સફળ પકડાય નહીં ગુરુત્વાકર્ષણનું બળ સફળ પકડાય નહીં વીજળી સફળ પકડાય નહીં શું વીજળી માથગાળો ફેંકી દે છે બળ દઈ અરે તમે એટલું નિરોધ મહારાજે જે કર્યું છે એ વાત જેવી 17વાની જેવી હતરોની હમ હે યોગી અલગ અનાદિ ખલક રૂપે શરીરમાં અલગ રૂપે તો હું છું અરે આ શરીર ખલક આત્મા અલગ અલગ થવાનું નહીં અલગ પહેલાથી સોજ આગુ પાછું કૂટવાનું નહીં શરીરને ડાકોર દવારકો કૂટવાનો નહીં બદલવાનું નહીં કશું બીજું બોલવાનું એ નહીં ચાલો બોલનારો બોલવાના બાર છે જોનારો જોવાના બાર છે ગણનારો ગણવાના બાર છે શબ્દ તીર્થ શબ્દોના બાર હવે જે શબ્દોના પાર છે મહાવીર 12 વર્ષ મોલ પાડી મહાવીરે મૌન પાડ્યું એટલે બધા પૂછ્યું ચમ આમ એ લખો શબ્દોમાં છે લખો જો છે શબ્દોમાં શબ્દોમાં તમે બોલ્યા શબ્દોમાં પડ્યો લખો લખો આવી પડ્યો કે છે લખો ગોપાલ કે છે દેશ કાપડિયો પૂછે નરસિંહ મહેતા જીવતો હલાવવો તમારા ભેગો દેશ શું શબ્દમાં ભેદ છે ચમ મહાવીર બોલવાનું બંધ કર્યું લ્યો આઈ તમે પ્રવચન કર્યું તમે ગુજરાતીમાં કર્યું ઘણી વખતે કઈ લોકો ઇંગ્લિશમાં બોલે હા એ વખત કે ગુજરાતી કરતા આગળ વધેલો બહુ જાણો છે શીખવું આગળ વધ્યું છે ઇંગ્લિશમાં બોલ્યો આગળ વધ્યો કાશીથી આવે સંસ્કૃતમાં બોલે સંસ્કૃત ખતમ ઇંગ્લિશ ખતમ હિન્દી ખતમ ગુજરાતી ખતમ બોલવાનું બંધ જગત 14 લોક વાણીમાં છે અરે આ બધા શબ્દો સમો છે વાણીમાં આ બધા શબ્દોના અંદર રામકૃષ્ણ બ્રહ્મા વિષ્ણુ માતા મહાદેવ 14 લોક સમો આવ્યું શબ્દમાં બધું શબ્દોના અંદર જેટલું શબ્દોમાં આવ્યું એટલું સત્યાનાશ વરેલું છજ શું આખો સંસાર બ્રહ્મા બોલો તો શબ્દ માકારી બોલો તો શબ્દ રામ બોલો તો શબ્દ દેખાડો બોલો તો શબ્દ બધું શબ્દોમાં આવ્યું જો શબ્દ આવ્યો તો સંસાર આવ્યો સંસાર આવતો નાશ આવ્યો
તો પરમાત્મા નાશમાં અવિનાશી છે. કેવો છે? નાશમાં અવિનાશી. હા, અને સર્જન બધું બધા શરીરોનું શું કર્યું? અને સર્જન. જો ગમે તેવા દેવી દેવતા આ શરીરનું સર્જન કરે ના. જમ જો હોની હતું તે હોની મોથી હોનામાંથી દાગીના બનાયા. પણ હોનીએ કોઈ હોનું બનાવ્યું ના બનાવો. લવારે લોડામાંથી હથિયાર બનાયો. લવારે લોહું બનાવ્યું ના. તો ઉતારે